નમસ્કાર, હું પ્રવીણ. કલાકો જતા જતા તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે, લઈ લેવાયું છે. હવે એ છે કે નવું મંત્રીમંડળ કોણ હશે. મુખ્યમંત્રી સિવાય તમામે રાજીનામું આપ્યું. રાજ્યપાલની રાહ જોવાઈ રહી છે. ડિનર ડિપ્લોમેસી પણ થશે અને બાકીની ચર્ચાને આખરી ઓપ અપાઈ ગયો છે. જે લિસ્ટ આવશે તેમાંથી ખબર પડશે. ઘણી બધી મંત્રીઓની કેબિન ખાલી પણ થવા માંડી છે. ચેમ્બર કહીએ તો ચેમ્બર, ઘણી બધી નવી ચેમ્બર સાફ સફાઈની શરૂઆત પૂનમથી શરૂ થઈ ગઈ હતી. ગાડીઓનો ઓર્ડર પણ અપાઈ ગયો, ફૂલનો ઓર્ડર પણ આપી દેવાયો છે. પણ 2-2.5 વર્ષે જે એક મંત્રીમંડળ બદલવાની પ્રથા છે, એ પ્રથામાં જે વર્તમાન મંત્રીઓ છે 16ની આસપાસની જે સંખ્યા છે એ 20 થી 25, કોઈ મીડિયા માધ્યમો 25 ચલાવી રહ્યા છે કે મંત્રીમંડળ કદાચ મોટું હોઈ શકે. પણ ચહેલ પહેલ ગુજરાતથી લઈને દિલ્હી સુધી છે. કયા નામો આવશે, કયા નામો જશે, કયા નામો જળવાશે અને એનો પોર્ટફોલિયો જળવાશે કે પોર્ટફોલિયો બદલાશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી માંડી કચ્છ, ઉત્તર ગુજરાતનું જે સમીકરણ છે, જ્ઞાતિ વાઇઝ પણ સમીકરણની વાત કરી લઈએ. અને સાથે સાથે જે પરિસ્થિતિઓ આંતરિક નારાજગીના કારણે વધી છે, તેને પણ શિસ્તબદ્ધ પાર્ટીમાં રેડ કાર્પેટ નીચે લાવવાની તમામ કવાયત તેજ કરાઈ છે. તો ગાંધીનગરથી દ્રશ્યો છે અને બધી જ વસ્તુઓ જે ચાલી રહી છે તેમાં ઘણી જગ્યાએ ચર્ચા છે. અમદાવાદ ગાંધીનગરમાંથી એક મંત્રી બની શકે, નવા મંત્રી. કચ્છ સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ મંત્રી, 3 રાજ્યમંત્રી. મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનેટ, 2 થી વધુ રાજ્યમંત્રી બની શકે. દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી બની શકે. પાટીદારમાં લેવા કડવાની સંખ્યા ટોટલ 6ની આસપાસ. ઓબીસીની વાત કરીએ, ઠાકોર કોળી સમાજથી માંડીને 6નો આંકડો આવી રહ્યો છે. પણ આંકડાઓ ચાલશે. આંકડાઓ કરતા પરિસ્થિતિ એ છે કે આ નોબત લાંબા સમયથી આવી ગઈ હતી, લાંબુ ખેંચાઈ રહ્યું હતું. જે પક્ષપલટો કરીને નામો આવ્યા કમિટમેન્ટ સાથે, એ લોકો પણ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વારો આવે શપથ ગ્રહણ કરવાનો. આવતીકાલે 11:30 વાગે શપથ ગ્રહણ છે. જયેશ બરિયા અને જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાશે. તે પહેલા ક્વિક અપડેટ ગાંધીનગરથી લઈ લઈએ. વિરેન્દ્રસિંહ ભાટી આપણી સાથે જોડાયેલા છે. વિરેન્દ્ર, શું ચહેલ પહેલ છે સ્વનિમ સંકુલ 1 અને 2માં? ચેમ્બરો ખાલી થઈ રહી છે એવા સમાચાર છે, સાફ સફાઈ થઈ રહી છે, શું અપડેટ છે? બિલકુલથી પ્રવીણ, કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય તમામ મંત્રીઓના છે કે રાજીનામા છે તે લેવામાં આવ્યા છે. એસપીની ટીમ અત્યારે સ્વનિમ સંકુલ 1 તેમજ સ્વનિમ સંકુલ 2 ખાતે ઉપસ્થિત છે અને સીધા જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી છે. મારા સહયોગી જેવા ભરવાડને કહીશ કે દ્રશ્યો બતાવે કે આ જે સામાન છે, જે કેબિનેટની અંદર જે ફાઇલો હતી તે તમામ ફાઇલો તે એકત્રિત કરવામાં આવી છે. કેબિનો છે તે ખાલી કરવામાં આવી છે. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ જે ટેમ્પો છે, જે ટેમ્પો ટ્રાવેલર છે, તેની અંદર જે સામાન ભરવામાં આવ્યો છે પ્રવીણ, તે હર્ષ સંઘવી એટલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની કેબિન છે તે ખાલી કરવામાં આવી છે. તેની સાથે સાથે તમામ જે મંત્રીઓ હતા તેમના જે કાર્યાલય સ્વનિમ સંકુલ 2 ખાતે ઉપસ્થિત છે તે તમામ લોકોની કેબિનો ખાલી કરવામાં આવી છે. ખૂબ જ મોટી હલચલ છે તે અત્યારે ગાંધીનગર ખાતે જોવા મળી રહી છે, કારણ કે જે પ્રમાણે તમામ મંત્રીઓના છે તે રાજીનામા લેવામાં આવ્યા છે. તેની સાથે સાથે સહકારિતા મંત્રી જે જગદીશ વિશ્વકર્મા અત્યારે જે ભાજપના પ્રમુખ છે, તેમની કેબિન પણ થોડીક સમય પહેલા ખાલી કરવામાં આવી છે. તેના દ્રશ્યો પણ જીએસટીવી પાસે પ્રવીણ આવ્યા છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કૃષિ મંત્રી જે રાઘવજી પટેલ હતા તેમનું કાર્યાલય પણ ખાલી કરવામાં આવ્યું છે અને જે જરૂરી તમામ દસ્તાવેજો સહિતની વસ્તુઓ છે તે કેબિનમાંથી દૂર કરાવી છે અને મંત્રીના જે અંગત મદદનીશ સહિતનો જે સ્ટાફ હતો તે તમામ લોકોને સૂચના છે તે આપી દેવામાં આવી છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે પ્રવીણ, જે પ્રમાણેની તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે. તેની સાથે સાથે કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે તેની અંદર પણ ખૂબ જ સંખ્યા વધે તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણેની તૈયારીઓ છે તે કરવામાં આવી છે. બીજી બાજુ મહાત્મા મંદિર ખાતે પણ તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરવાને આરે છે. બીજી બાજુ આ જે કાર્યાલયો છે તે ખાલી થઈ રહ્યા છે, કારણ કે તેની સામે વધુ કાર્યાલયો પણ ઉમેરવા પડે તેવું લાગી રહ્યું છે અને તેને લઈને માર્ગ અને મકાન વિભાગના જે અધિકારીઓ છે તેમની અંદર પણ દોડધામ જોવા મળી રહી છે. પ્રવીણ, વિરેન્દ્ર, સમગ્ર અપડેટ બદલ. તો કેબિનો ખાલી થઈ, જે અમારા સહયોગીએ વાત કરી હર્ષ સંઘવી કે પછી કૃષિ મંત્રી રાઘવજી પટેલ, જો કે એને રાજીનામું આપી દીધું છે એટલે પૂર્વ કૃષિ મંત્રી ની કેબિન ખાલી કરવામાં આવી. ચેમ્બર જગદીશ મહેતા આપણી સાથે જોડાશે, રાજકોટથી વરિષ્ઠ પત્રકાર, અને સાથે જ નરેશ બરિયા દક્ષિણ ગુજરાતથી આપણી સાથે ટૂંક સમયમાં જોડાશે. જગદીશભાઈ, આપને સીધો જ સવાલ, જે નામોથી માંડીને કોણ આવશે કોણ જશે આ બધું સંભવિત દર 2.5 વર્ષે આપણે કરીએ છીએ, એક આદત પડી ગઈ છે, મતલબ કે એક ગોઠવાયેલું છે. પણ 2-2.5 વર્ષે આ રીતે કેબિનેટ આખી બદલવાની જે ચર્ચા છે અથવા ઘણા નામો કદાચ જળવાઈ પણ રહી શકે,
કારણો શું માનો છો? કેમ કે થોડું ચ્યુઇંગમની જેમ લાંબુ થઈ ગયું, રાહ ઘણા સમયથી જોવાઈ રહી હતી. ભાજપમાં પણ અંદરખાને સવાલો હતા કે ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે, તો જે લોકો બહારથી આવ્યા હશે કોંગ્રેસમાંથી કે અન્ય પાર્ટીમાંથી તેમના પણ કમિટમેન્ટ પૂરા થાય. ઓવરઓલ શું સંભળાઈ રહ્યું છે સૌરાષ્ટ્રમાં? મિત્ર, એવું છે કે પહેલી વખત એવું બનવા જઈ રહ્યું છે કે હાઈ કમાન્ડે પોતાની સરકારને બીજી વખત પાડવી પડી. આની પહેલા રૂપાણી સરકાર હતી, એને આખી સરકારને બરખાસ્ત કરી હતી અને એમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આવી. તો અત્યારે એ જ કન્ડિશન છે, અર્થાત સુધારો કાંઈ થયો નથી. સુશાસન તો દૂરની વાત છે, જે વ્યવસ્થિત શાસન થવું જોઈએ એ નથી થયું. સૌરાષ્ટ્રભરમાં એક એન્ટી ઇન્કમ્બન્સીની ચરમસીમા જે છે એ સર્જાણી, અને એ એટલા માટે સર્જાણી કારણ કે અહીંયા એક આશાનું કિરણ ફૂટ્યું, જેને વિસાવદરથી એ કૂપણ ફૂટી. એટલે મોટા ભાગની જે કોર વોટ બેંક જેને કહી શકાય ભારતીય જનતા પાર્ટીની, જે પાટીદાર સહિતની છે, એ લોકોને થયું કે જો હવે આપણને આપણા કદ પ્રમાણે પદ ન મળે તો આપણે હવે સહન કરવાનું થતું નથી. અને ગોપાલ ઇટાલિયાની જે અહીંયા સભાઓ સુપરહિટ જઈ રહી છે, એ પછી તો અમને 100% લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટીએ એની વર્તમાન સરકારમાં આમૂલ ફેરફાર કરવા પડશે અને સૌરાષ્ટ્રને જે અન્યાય થયો હોવાનું કહેવાય છે એ કોઈ પણ ભોગે ડેમેજ કંટ્રોલ કરવું પડશે. અન્યથા સૌરાષ્ટ્રને લાગે વળગે ત્યાં સુધી તો ભારતીય જનતા પાર્ટીને જબરદસ્ત ફટકો પડે એવી સંભાવના હતી અને રાધર હજી છે. પણ જે રીતે અત્યારે સંભળાય છે પ્રવીણભાઈ, જે રીતે નામો સંભળાઈ રહ્યા છે, ધારો કે ઈ પ્રમાણે જ આવી વ્યવસ્થા થાય અને પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્રને મહત્તમ સ્થાન મળે તો આ બહેતરીનમાં બહેતરીન ડેમેજ કંટ્રોલ થયું ગણાશે અને બહુ ઓછો ગેરલાભ ભારતીય જનતા પાર્ટીને થશે, એમાં કોઈ સંદેહ નથી. જ્યાં સુધી અત્યારે આપણી પાસે યાદી છે એમાં તો 7 થી 8 જેટલા લોકો સૌરાષ્ટ્રના છે. જયેશભાઈ રાદડિયા, હીરાભાઈ સોલંકી, મહેશ કેસવાલા અથવા કૌશિક વેકરિયા, ઉદય કાનગડ, રીવાબા જાડેજા, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રકાશ વરમોરા, શંભુનાથ ટુંડિયા, જીતુ વાઘાણી અને સંજય કોરડિયા. માની લો કે આ બધામાંથી મેક્સિમમ લોકો આવ્યા તો નંબરો તો 8-9 જણા થયા, પણ કદાચિત એ આવી જાય તો પછી સૌરાષ્ટ્રે નારાજ થવાનું બીજું કોઈ કારણ રહેતું નથી અને ડેમેજ કંટ્રોલ સારું થઈ શકે એમ છે. અન્યથા બહુ મોટો પ્રોબ્લેમ સર્જાવા એવી સ્થિતિ હતી, કારણ કે અરાજકતાની ચરમસીમા હોય એવું જનમાનસમાં પ્રતિપાદિત થયું હતું. એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેને કહી શકાય એ જબરજસ્ત હતી સૌરાષ્ટ્રભરમાં, કે કિસાનોથી માંડીને વેપારી સુધીના જે પ્રશ્નો છે, સલામતી માંડીને મોંઘવારી સુધીના જે પ્રશ્નો છે, એમાં ક્યાંય તમને સરકાર જેવી ચીજ હોય એવું લાગતું નહોતું. અને અનેકો વખત અનેક ટીવી ડિબેટમાં આપણે વાત કરી હતી સાહેબ પ્રવીણભાઈ, કે અત્યારે જો આ સરકાર જે રીતની છે એ સરકારને જો પલટાવવામાં નહીં આવે અથવા તો મોડું કરશે તો ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ એવું નુકસાન થશે. જે તે સમયે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓએ પણ મારી વાતને મારા સહિતના નહીં, જે કોઈ લોકોએ આવી વાત કરી હતી એને વધારે પડતી એક તરફી ગણાવી હતી અને એવું કીધેલું કે ભૂપેન્દ્રભાઈની સરકાર બહુ સારું કામ કરી રહી છે, જનતામાં કોઈ આક્રોશ નથી. કેટલાક લોકો વક્ર દ્રષ્ટાઓ જે છે આવું બોલી રહ્યા છે, પરંતુ એ વક્ર દ્રષ્ટાની વાત અત્યારે સાચી પડે છે. સ્વયં ભારતીય જનતા પાર્ટીએ પોતાની જ આખી સરકારને તળિયા ઝાટક ફેરફાર કરવાનું ઉચિત સમજવું પડ્યું. અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલને બાદ કરો, બાકી બધા જ લોકોના રાજીનામા લેવાઈ ગયા છે અને હવે અડધી રાતે બધાને ફોન કરીને કહેવામાં આવશે સૂચિત મંત્રીઓને, જેનું કાલે 11:30 કલાકે શપથ ગ્રહણ થશે. તો વાત એ છે કે જે પ્રિડિક્શન આપણે કર્યું હતું પ્રવીણભાઈ, એ જ અનુસાર બધું થઈ રહ્યું છે. કમસે કમ આપણી જનતાને આપના માધ્યમ થકી પણ આ જનતાને ખ્યાલ આવે કે મીડિયાનું જે પ્રોફેશન હોય છે, જે જાગૃતિ કે જે વાત હોય છે એ કોઈ એક તરફી હોતી નથી. જનતાની લફ્ઝ જાણનારા લોકો કહેતા હોય છે, જેનું અત્યારે તમે ને હું પ્રતિબિંબ પડતું જોઈ રહ્યા છીએ. જી ઓકે, નરેશભાઈ, જે જગદીશભાઈએ વાત કરી, સૌરાષ્ટ્રનું આખું ચિત્ર વર્ણવી દીધું. હવે પરિસ્થિતિ એ છે કે મીડિયા ચલો આંકલન કરે, ઘણી વખત કોંગ્રેસના કાર્યાલયમાંથી કે ભાજપના કાર્યાલયમાંથી જે નામો વહેતા થાય એ ઘણી વખત સૂત્રો થકી મીડિયા ચલાવે. આમાં જો ને તો વગર હું વાત કરીશ, પણ જે જગદીશભાઈએ જે વાત કરી કે ડેમેજ કંટ્રોલવાળી વાત જે છે, એક તો ડેમેજ કંટ્રોલ ઘણી વખત પાર્ટીમાં હોય,
કે પાર્ટીમાં અંદર ખાને નારાજગી હોય, વિસ્તરણ ન થતું હોય. બીજું ડેમેજ કંટ્રોલ એ કે વિવિધ મુદ્દાઓને લઈને જે સરકાર સામે નારાજગી હોય એ. હવે દક્ષિણ ગુજરાતમાં જ્યારે સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ તરીકે બદલાયા અને હવે ઓબીસી ચહેરા તરીકે જગદીશ વિશ્વકર્માને ઉતાર્યા છે, એ પછી કયું ડેમેજ કંટ્રોલ સૌથી વધારે તાતી જરૂર 160થી વધુ સીટ બીજેપી પાસે જે છે તેમ છતાં એ કરવું પડી રહ્યું છે અથવા કરવું પડે એમ છે આપના મતે, અને કદાચ એનું રિફ્લેક્શન કદાચ આ નવા મંત્રીમંડળમાં દેખાય? પ્રવીણભાઈ, પહેલી વાત તો એ છે કે આખું મંત્રીમંડળની પુનર્રચના કરવી પડે એવી સ્થિતિ સર્જાય એનો મતલબ એ છે કે આ સરકાર આ 2 વર્ષ 3 વર્ષની અંદર સુશાસન આપવામાં નિષ્ફળ ગઈ છે. તો જ તમારે આખું મંત્રીમંડળને તમારે પુનર્રચના કરવી પડે. તમે હજુ તો સરકારમાં 156 થી વધુ બેઠકો જીતીને લાવ્યા હતા, મોટી મોટી વાતો કરી હતી, પરંતુ પ્રજાનો રોષ જે હતો એ તમને વચ્ચેના 2024ની ચૂંટણીમાં જ એક બેઠક ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ગુમાવી ત્યારથી એક સંકેત મળવાના શરૂ થઈ ગયા હતા કે તમે ધારો છો એવું ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અજય રહે એવી હવે સ્થિતિ નથી. બીજો ઘા એને વિસાવદરમાંથી પડ્યો, એટલે સ્વાભાવિક છે કે હવે જો એને શાંત કરવામાં ન આવે પાર્ટીની અંદર, જગદીશભાઈ જે વાત કરી સૌરાષ્ટ્રમાં, અમારે દક્ષિણ ગુજરાતમાં તો સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી જ અંદર ખાને ઘૂઘવાટ હતો, પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈની તાકાત નથી કે સામે આવીને બોલે, એટલે બધા ચૂપચાપ બધું સહન કરતા હતા. પરંતુ જેવી સી આર પાટીલનું પદ જાય છે, આપણને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ પણ એમાં આપણને ખબર પડી જાય છે કે આખરે પરિસ્થિતિ શું છે. બીજું મંત્રીઓએ ભ્રષ્ટાચાર એના પુત્રોના અંદર બચું ખાબર છે કે અમારે સુરતની અંદર મુકેશ પટેલ છે કે જેના દીકરા પણ લાયસન્સના રિવોલ્વર્સના એક એમાં ફસાયા હતા, એની અંદર આવી ગયા હતા. તો જે ભ્રષ્ટાચારની જે વાત કરતી હોય છે સરકાર, એના મંત્રીઓ પોતે જ ભ્રષ્ટાચાર કે કોઈક એવી ગુનામાં જ્યારે એના પરિવારની સંડોવણી થાય તો સરકારને એક મજબૂરી હતી કે એનો ચહેરો બદલે. અને બીજું કે જે જાતિગત સમીકરણો છે, 2024ના લોકસભા ચૂંટણી પહેલા જે રજપૂત સમાજની જે નારાજગી હતી તો રજપૂત સમાજને બી એમણે સાચવવો પડે એવી પરિસ્થિતિ હતી. સૌરાષ્ટ્રની અંદર પાટીદાર એટલે માત્ર સૌરાષ્ટ્રની, અમારું સુરત શહેર પણ પાટીદારોની સાથે સૌરાષ્ટ્ર સાથે સીધું સંકળાયેલું છે. તો એની અસર સૌરાષ્ટ્રમાં કઈ પણ નારાજગી તો સુરતમાં પણ પડે, એટલે દક્ષિણ ગુજરાતમાં પણ ઠેક સુધી એની અસર પડે એવી બધી જે પરિસ્થિતિ સર્જાઈ હતી. અને એની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પડે. અને આપણને ખબર છે કે 2001ની સાલમાં જયારે કેશુભાઈની સરકાર હતી તો કોંગ્રેસે સફાયો બોલાવી દીધો હતો. તો એ અત્યારે એ પરિસ્થિતિ આમ આદમી પાર્ટી એ રીતે આગળ વધી રહી છે. અને સ્થાનિક સ્વરાજ્યની જો ચૂંટણીમાં ડેમેજ થાય તો અમિત શાહ અને નરેન્દ્રભાઈ મોદીનું રાજ છે. કોઈ પણ બેઠક હારવી જ નહીં, કારણ કે અહીંયા તો 182 ના ટાર્ગેટ નક્કી થતા હોય છે. તો એવી પરિસ્થિતિની અંદર જ્યારે એક પણ ફટકો પડે તો ભારતીય જનતા પાર્ટીને માટે ખૂબ મોટો સેટબેક સર્જાઈ પરિસ્થિતિ હતી. એટલે પાણી આવે એ પેલા પાળ બાંધી લેવી. તો નરેશભાઈ, આ દક્ષિણ ગુજરાતનું જે વજન છે એ વજન વધશે, યથાવત રહેશે અથવા થોડું ઘટશે? પ્રદેશ પ્રમુખ જે બદલાયા છે, મંત્રીમંડળની જ્યાં સુધી વાત છે, અથવા તમે રિપોર્ટ કાર્ડની તો વાત કરી કે એનાલિસિસ તો થતું હશે કે ક્યાં કોણ સવાલોમાં છે, એ જવાબ પણ મંગાયા હશે. જે દક્ષિણ ગુજરાતની અંદર જે મંત્રીમંડળની અંદર જે વજન છે, હું માનું કે વજન જળવાઈ રહેશે, કારણ કે એ જરૂરિયાત છે ભારતીય જનતા પાર્ટીની. એ પણ હા, એ સી આર પાટીલના કેમ્પના કેટલા વ્યક્તિઓ એના જે વિશ્વાસુ છે એ મંત્રીમંડળમાં આવે કે નહીં બીજી વાત છે, પરંતુ જે રીતે સુરત છે કે અમને બીજું ખાસ કરીને એટલે હું આને જોડું છું કે નવસારી અને વાપી મહાનગરપાલિકાની પહેલી ચૂંટણી આવી રહી છે. તો એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને માત્ર પાટીલનું વજન વધઘટ થાય છે એ નહીં, પણ પાર્ટીને કેટલું એની અંદર ફાયદો કે નુકસાન થવાનું છે ધ્યાને રાખીને નિર્ણય લેવાશે. અને દક્ષિણ ગુજરાતને હું માનું છું કે એને પણ કોઈ એવો અન્યાય નહીં થાય, એનું વજન રહેશે, ચહેરાઓ જરૂર બદલાશે. ઓકે જગદીશભાઈ, જે પરિસ્થિતિ રહી છે, એમ તો કૃષિ મંત્રીનો તાજ કાટાળો હોય છે, આરસી ફળદુથી લઈને રાઘવજી પટેલથી લઈને બધું જ. હવે જેમના કાર્યાલયના શોર્ટ્સ હોય અમારા સહયોગી વિરેન્દ્રસિંહ ભાટીએ કે હર્ષ સંઘવીથી લઈને જગદીશ વિશ્વકર્માથી લઈને રાઘવજીભાઈ પટેલથી લઈને આ બધા જ જે ચેમ્બર છે એ ખાલી થવા માંડી છે. પણ એક ઉદાહરણ આપું છું, એક રાજેન્દ્ર ત્રિવેદી, એક પુનેશ મોદી.
રાજેન્દ્ર ત્રિવેદી આપણે જાણીએ છીએ કે ઘણી વખત ઉડતી વિઝિટો કરી, ઘણી બધી સરકારી ઓફિસીસમાં એ ચર્ચામાં રહ્યા. એ મંત્રી નથી હવે, મતલબ કે જૂના મંત્રીમંડળમાં નહોતા. પુણેશ મોદીએ એક નંબર વોટ્સએપ નંબર બહાર પાડ્યો હતો, ખાડાથી રોડ રિપેરિંગથી માંડીને. પછી એ વોટ્સએપ નંબરનું શું થયું ખબર નથી, પ્રજા જાણે. તો આ પ્રકારના ઇન્ટેન્શન દેખાડ્યા છે, પણ એ ઇન્ટેન્શન શું પાર્ટી લાઇનથી બહાર છે? બીજો મુદ્દો એ છે કે આજે જ્યારે મંત્રીમંડળની ચર્ચા કરીએ છીએ, આરએસએસ સાથે જોડાયેલું ભારતીય કિસાન સંઘ, જેમાં પ્રદેશ નેતૃત્વ ચૂપ છે, કચ્છના જંગીથી જે અદાણી વીજલાઇનનો પ્રશ્ન છે, આજથી જંગી ગામથી એ લોકોએ પ્રવાસ શરૂ કર્યો. 600 ગામમાં રથ લઈને જશે. જે પરિસ્થિતિ હિંમતનગરમાં છે કે 11 ગામમાં બેનર લાગ્યા છે કે કોઈ પણ નેતાઓએ પ્રવેશ ન કરવો, હુડા સામે જે વિરોધ જશે. તો 600 ગામમાં એક તરફ રથ ફરે છે અને કહી રહ્યા છે કે 30 વર્ષના શાસનમાં જો અમારું ન સંભળાતું હોય, તમે કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી, એક જિલ્લાની ભારતીય કિસાન સંઘની પાંખ આ કહે, તો જમીન પર જે ઘટી રહ્યું છે એ સીધી અસર શું ગાંધીનગર સુધી પહોંચી રહી છે? અથવા તો જે નવી પાર્ટી સેટ થાય, કોરી પાર્ટી સેટ થાય, તો ભૂતકાળની જેમ થશે કે નહીં તમે નામ બદલાવી નાખો તો બાકી બધું લોકોની શું કહેવાય યાદદાસ્ત બહુ કાચી હોય છે, થોડું ભૂલાઈ જશે, કે હવે એ પ્રકારની પરિસ્થિતિ નથી રહી? પ્રવીણભાઈ, ભારતીય કિસાન સંઘ ઉલ્લુ બનાવે છે, એની આ જૂની મેથડ છે. જ્યારે પણ કિસાન આંદોલનથી માંડીને કિસાનોની કોઈ સમસ્યા આવે તો પોતે કાંઈ નથી કરતી અથવા તો સરકારની ભગીની સંસ્થા છે એટલે ચૂપ છે એવું ન દેખાય એટલે એ તથાકથિત આંદોલનથી માંડીને નિવેદન આવેદન પત્રો આપવા સિવાય કાંઈ કરતી નથી. મને તમે સમજાવો કે જો ત્યાં તમે કીધું તેમ આટલી રથયાત્રા કાઢવાના હોય, ગામ ગધેડો કરવાની ક્યાં જરૂર છે? તમતારે તમારું સાંભળતા નથી તો ફરગેટ ઇટ, છોડી દો ભારતીય જનતા પાર્ટીને. કેમ નથી છોડતા? આ ગોકીરો કરવાનો ક્યાં પ્રશ્ન છે? તમને કોણે રોકી રાખ્યા છે? અને તમારે એમાં કોઈનો પટ્ટો હોવો ક્યાં જરૂરી છે? તમે જો કિસાનના જ હિતેચ્છુ હો તો એમાં કોઈનો ગળામાં પટ્ટો હોવો ક્યાં જરૂરી છે? કિસાનની વાત કરો એટલે વાત થઈ ગઈ પૂરી. તમારી પાસે પાલ આંબલિયાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે એને તમે કોંગ્રેસમાં છે છતાંય લોકો એને કઈ રીતે ઓળખે છે? કિસાન નેતા તરીકે. પાલ આંબલિયા એટલે કિસાન નેતા. એ કોંગ્રેસમાં છે, એ બાય પ્રોડક્ટ છે એવું માનવામાં આવે છે. તો સવાલ એ છે પ્રવીણભાઈ, અહીંયા અત્યારે પણ તમે જુઓ 400 જેટલા એપીએમસી જે છે ગુજરાતભરમાં, એમાંથી એકેય એપીએમસીમાં કોઈ ખેડૂત રાજી નથી. બધાની બાકાયદા કત્લેઆમ, આર્થિક રીતે કહું તો કત્લેઆમ થઈ છે. ભારતીય કિસાન સંઘે શું કરી લીધું મને કયો? મને તો સમજાતું નથી કે આને છતાંય ચાલે છે શું કામ, અથવા તો એને કોઈ સપોર્ટ શું કામ કરતું હશે. કારણ કે સૌથી પહેલી જવાબદારી તો એની બને છે, કારણ કે એ ભારતીય શાસક પક્ષની ભગીની સંસ્થા છે. એટલે આ બધા ઉલ્લુ બનાવવાના કારખાના છે. એ જે કાંઈ અત્યારે નાટક ચેટક કરે છે, તમે કોઈ દિવસ તમે નહીં સાંભળો. આરએસએસ પણ ઘણી વખત એમ કે છે કે અમે તો સ્વતંત્ર સંસ્થા છીએ, અમે કોઈની ભગીની સંસ્થા નથી. તો તમે આજ સુધી પ્રવીણભાઈ ક્યારે એવું સાંભળ્યું કે આરએસએસ એમ કીધું હોય કે તમે ભાજપ સિવાય કોઈ પણ બીજાને મત આપી શકો? હાલો કોંગ્રેસને આપો એમ ભલે ન કે, પણ ભાજપને નહીં આપતા એવું સાંભળ્યું નહીં. જેટલી પણ એને કાઢી કે મહેનત કરી ભાજપ માટે જ કરી, કારણ કે આઈડિયોલોજીકલી બંને એક છે. એમ ભારતીય કિસાન સંઘ પણ એની માસીનો છોકરો, એમાં બીજું કાંઈ ફેરફાર નથી. જગદીશભાઈ, આ બહુ કોમન સવાલ છે, પણ અહીંયા છે ને સવાલ ત્યારે ઉઠે કે જ્યારે કોઈ એક જિલ્લાનું નેતૃત્વ એમ કહે કે અમારા મુદ્દે પ્રદેશ નેતૃત્વ ચૂપ છે. એ ખુદ અંગત પણ માને છે અને કહી રહ્યા છે કે જે તે જગ્યાએ ધારાસભ્યથી સાંસદોથી માનીને તમે પણ એને સવાલ કરો, એ પણ ચૂપ છે. એટલે આ સમસ્યા તમે જે વાત કરી, એક તરફ આપણે બ્યુરોક્રેસી હાવી હોવાની વાત કરીએ છીએ, એક તરફ પ્રજાના પ્રશ્નો અકબંધ હોય છે, લોકોની ટીંગાટોળી થાય છે, ત્યારે ધારાસભ્યો ચૂપ રહે, સાંસદ ચૂપ રહે. તો શું આ એનું જ રિફ્લેક્શન છે કે હવે એ ફ્રસ્ટ્રેશન અથવા એ નારાજગી એ સ્તરે પહોંચી ગઈ છે કે સોલ્યુશન લાવવું પડશે, આ નોબત ન આવવી જોઈએ? ના 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 ના, મેં તમને પ્રવીણભાઈ પહેલા કીધું એમ જ છે. ઉલ્લુ બનાવવાનું કારખાનું. તમારી દુકાન ચાલુ રાખવી હોય તો તમારે રીસાવવું પડે, કમસે કમ બતાવવું પડે કે અમે રીસાયા છીએ, એમ અમે ચૂપ નથી. મને તમે સમજાવો પ્રવીણભાઈ, જ્યારે તમે એમ કહો છો કે ધારાસભ્ય ચૂપ છે, સંસદ સભ્ય ચૂપ છે, તો કિસાન સંઘ જો માનતું હોય કે અમે લોકો કિસાનોની લડત ચલાવીએ છીએ તો એ કાં ધારાસભ્યમાં કે ત્યાં ઘેરો નથી ઘાલતા? આવેદન પત્ર એકદમ બેવકૂફાઈ છે.
આવેદન પત્રનું કાંઈ આવતું નથી દુનિયામાં, તમારા સિવાય તમારા ને મારા ફોટા આવે છાપામાં આવેદન પત્ર આપતા હોય એના, એ સિવાય આજ સુધી આવેદન પત્રનું કાંઈ આવ્યું નથી. અને બીજું, આવેદન પત્ર કોને અપાય? મૂર્ખને અપાય, ખબર ન હોય એને અપાય. જવાબદાર વ્યક્તિ કલેક્ટરને ખબર નથી શું પ્રશ્ન છે. માર્કેટિંગ યાર્ડોમાં કતલેઆમ થાય છે, એ જો કૃષિ મંત્રીથી માંડીને કોઈને ખબર ન પડતી હોય તો કાં તો એ ખેડૂત બોલાવ કહેવાને લાયક નથી યા કૃષિ મંત્રી પદે રહેવાને લાયક નથી. જુઓ પ્રવીણભાઈ, સાચી ને સનાતન વાત ઈ છે, બધાય બધું જાણે છે. તમે વિચાર કરો, બોટાદના ચેરમેન માર્કેટિંગ યાર્ડના એમ કે છે કે 10 વર્ષથી જે કડદા પ્રથા ચાલે છે, હવે અમે ઈ કડદા પ્રથા નહીં ચલાવીએ એવું અમે એલાન કરીએ છીએ. તો 10 વર્ષથી ચલાવતા હતા, એ તો હકીકત થયું. તો ઈ કૃષિ મંત્રીને ખબર ન હોય કે કડદા પ્રથા ચાલે છે? ટૂંકમાં કિસાનોને અન્યાયની જેટલી પણ વાતો ચાલે છે, કિસાન સંઘ એમાં સૌથી મોટું દોષિત છે, હું એમ કહું છું. Okay, ચલો કારણ કે આના- તમારું નામ કિસાન સંઘ છે, પણ તમે કોઈ દી ઉઠીને જગ જાહેર કહી શકાય એવું કોઈ દિવસ વિરોધ નથી કર્યો. બુદ્ધિપૂર્વક લવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યા ને ફૂલ કેલે દરુડીએ સીતાએ વેર વાળ્યા. એટલે બીજું કશું. જી, સંગઠન તમે વાત કરી બહુ મોટું છે, પણ એક મહત્વનો સવાલ એ પણ, કેમ કે એ નારાજગી પણ વોરવી પડે છે. જો તમને પૂછ્યા વગર થાંભલા નખાઈ જાય ખેતરમાં, ટીંગાટોળી થાય, તો પછી કલેક્ટર પણ રજા ઉપર ઉતરી જાય. પણ જયેશભાઈ, આમાં જે કોંગ્રેસમાંથી જે નામો આવ્યા છે અથવા કમિટમેન્ટ સાથે એડજસ્ટ થઈ જશે? કેમ કે અહીંયા પ્રશ્ન એ પણ છે, જે જગદીશભાઈએ વાત કરી કે સૌરાષ્ટ્રમાંથી, તમે દક્ષિણ ગુજરાતમાંથી વાત કરી, ઉત્તર ગુજરાતમાંથી જે સંભવિત છે, એક તો સંખ્યા એક ફીટ બેસાડવાની છે, જ્ઞાતિ સમીકરણ જાળવવાનું છે. કુંવરજી બાવળિયાથી લઈને પરસોત્તમ સોલંકીથી લઈને આજે દિગ્ગજ નામો જે છે પોતાના કમિટમેન્ટ સાથે, હવે જયેશ રાદડિયાથી માંડીને, આ બધું જ જે કોંગ્રેસના જૂના નામો છે કે હજી હાર્દિક પટેલને એને રાહ જોવી પડશે, અલ્પેશ ઠાકોરને રાહ જોવી પડશે? હું એવું માનું છું કે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા જેવા કોંગ્રેસના જે બે દિગ્ગજ નેતા છે એને કમિટમેન્ટથી લેવામાં આવ્યા હતા, એટલે એને તો રાહ જોવાનો મને કોઈ પ્રશ્ન દેખાતો નથી. એ બંનેને લેશે જ. જયેશ રાદડિયાની પણ અમારા જગદીશભાઈ તો પહેલેથી કહે જ છે કે હુકમનું પત્તું એટલે ઉતરવાનું જ છે, એટલે જયેશ રાદડિયા પણ નિશ્ચિત હું જોઈ રહ્યો છું. વાત છે અલ્પેશ ઠાકોર કર્યા, અલ્પેશ ઠાકોર આવે, પણ હાર્દિક પટેલ માટે મને કંઈ દેખાતું નથી કે એનો કંઈક સમાવેશ થાય. પણ કોંગ્રેસમાંથી જે નેતાઓ હતા જેને કમિટમેન્ટથી લેવા, એને લેવા જ પડશે. કારણ બાકી હવે પછી ભારતીય જનતા પાર્ટી જે રીતે એની અંદર ભરતી મેળાની વાત હતી ને, મને લાગે હવે પછીના જે ગુજરાતની અંદર જે જગદીશભાઈ જેમ અમારા કહે છે, વિસાવદરને હું પણ માનું છું, વિસાવદર એક ટર્નિંગ પોઈન્ટ આવી ગયો છે. એટલે એટલું ઈઝી હવે એના માટે સરળતાથી નથી. એટલે એમણે આ બંને નેતાઓને તો સાચવવા જ પડશે. બીજું કે એના વરિષ્ઠ નેતાઓ છે, જે કઈ કેબિનેટના મંત્રીઓ હતા, 2-3 છે, કદાચ એ ફરી રિપીટ થઈ શકે, પરંતુ બાકીના જે ચહેરા છે આપણને લગભગ નવા જ લોકો જોવા મળશે, એ સ્પષ્ટ છે. જગદીશભાઈ, ફાઇનલ કોમેન્ટ આપ કન્ક્લુડ કરો. જે નવા, તેમ તો અર્જુનભાઈ પણ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, કુંવરજી બાવળિયા છે, એ શું જળવાઈ રહેશે, રીશફલ થશે? સૌરાષ્ટ્રમાં કેમ કે તમે વાત કરી કે નારાજગી છે, મુદ્દાઓ છે, ઉપરથી થોડો ત્રીજા પક્ષનો પડકાર છે, કોંગ્રેસ તો માત્ર એક ધારાસભ્ય ધરાવે છે આખા સૌરાષ્ટ્રમાંથી, તો એને ધ્યાનમાં રાખીને એ કદાચ પત્તા બધું મજબૂત ઉતરાય? ના પ્રવીણભાઈ, એવું છે, કુંવરજીભાઈ જો બચી જશે તો કોળી સમાજને વધારે નુકસાની થશે, ભારતીય જનતા પાર્ટીને પણ થશે. આ તમને સત્ય વાત કરું છું. જે અપેક્ષા સાથે કુંવરજીભાઈને લેવામાં આવ્યા હતા કે કોળી સમાજ ઓળઘોળ થઈને ભારતીય જનતા પાર્ટીમાં છે, એવું થયું નથી. બલકે પરસોત્તમભાઈ સોલંકીના ભાઈ હીરાભાઈ સોલંકીએ તો રિસર્ચ ઝુંબેશ કરાવી છે એની સામે કે ભાઈ તમે કોળી સમાજના વ્યવસ્થિત નેતા તમે નથી, અમે લોકો છીએ. એટલે આપની જાણ ખાતર કુંવરજીભાઈ બાવળિયાને અત્યારે ભલે બધા આવે છે બ્રેકિંગ ન્યૂઝમાં કે લગભગ એ જળવાઈ રહેશે, હું માનું ત્યાં સુધી જળવાઈ રહેશે તો મોટી બગાવત થશે. એ પણ આપને કહું, જળવું ન જળાવવું એ મુખ્યમંત્રીનો અબાધિત અધિકાર હોય છે, એ જુદી વાત છે, પણ સમીકરણ એમ કે છે કે જો એ જળવાઈ રહેશે તો અહીંયા કોળી સમાજમાં મોટી બગાવત થશે. આ એક વાત. બીજું રહી વાત તમે જયેશ રાદડિયાની કીધી, જયેશ રાદડિયાને જેમ પત્રકાર ભાઈ આપણા નરેશભાઈ સાહેબે કીધી વાતની હું પાછું પુનઃ પ્રસારણ કરું, જેમ કે એને લીધે છૂટકો છે. જો તમારે ગોપાલ ઇટાલિયાની સુનામીને ખાળવી હોય તો જયેશ રાદડિયા જેવા જે ધરાતલ, જેની પોતીકી પેઠ છે ને પોતીકા નામ ઉપર જીતી શકે એમ છે ને, ગળામાં કોઈના ફેસની જરૂર નથી. એને ઇફકોની ચૂંટણીમાં સાબિત કરી બતાવ્યું કે પક્ષ મને મેન્ડેટ આપે કે ના આપે, મારી સ્વયં તાકાત એવી છે કે હું ચૂંટણી જીતી બતાવું. એટલું જ નહીં,
ચૂંટણી જીત્યા પછી પક્ષે એને શિસ્તભંગના પગલા તો દૂર અને કારણદર્શક નોટિસે દૂર, ઉલટાના અમિત શાહે ત્યાં ગયા એના ઘરે, એના ફેમિલી હારે આખું ફોટો સેશન કરાવ્યું, એને ત્યાં જમણવાર કર્યું, છોકરા રમાડીને ખુશી થઈને પાછા 5-15 રૂપિયા આપીને ગયા. તો એનો અર્થ એમ છે કે આવડી મોટી હસ્તી છે ને છૂટકો જ નથી. જયેશ રાદડિયાને લેવા એટલે કે તમારે એક પ્રભારી નિમા હોય, જેમ કે ગોપાલ ઇટાલિયાને ખાળવા માટે થઈને, તો લેવા પટેલ પાટીદાર સમાજ જે છે સૌરાષ્ટ્રનો, એમાં અંડર કરંટ ખતરનાક ચાલી રહ્યો છે. આ તો અત્યારે જે નામ આવ્યા છે એ પ્રકારે સૌરાષ્ટ્રને સાચવી લે તો સારામાં સારી વાત છે ભારતીય જનતા પાર્ટી માટે. અન્યથા એ અંડર કરંટ છે એનો ઉભરો તમને નજીકના ભવિષ્યમાં જોવા મળે. તો અત્યારે પણ તમે જુઓ છો ગોપાલ ઇટાલિયાની જે સભાઓ થઈ રહી છે, ખાસ કરીને પટેલ સમાજના ગઢ કહી શકાય એવા વિસ્તારમાં, તો સ્વયંભૂ 10-10 હજાર લોકો ઉમટી પડે અત્યારના યુગમાં. કારણ કે નરેન્દ્ર મોદીથી માંડીને જે લોકોની સભા ઇત્યાદિ હોય છે મુખ્યમંત્રીની, તો એકત્રિત કરવામાં આવે છે જનસમૂહને, ત્યારે એટલો સમૂહ થાય છે. જ્યારે અહીંયા ગોપાલ પાસે કે આમ આદમી પાર્ટી પાસે, એની પાસે તો સંગઠન નામે કોઈ ચીજ છે નહીં. રાજકોટથી માંડીને બધી જગ્યાએ જ્યાં પણ આવે છે કેશાકર્ષણથી, લોકાકર્ષણથી લોકો આવે છે આશાના કિરણ તરીકે. એટલે જયેશ રાદડિયાને લીધા વગર છૂટકો નથી. જી પ્રવીણભાઈ, બહુ સારી વાત કરી, કેમ કે અત્યારે પડકારો આંતરિક પણ છે, બાહ્ય છે, મુદ્દા છે, બધી જ ગણતરીઓ મંડાયેલી રહેશે અને સવાર સુધીમાં કોણ શપથ લેશે એ પણ ક્લિયર થઈ જશે અને એજન્ડા પણ ક્લિયર થઈ જશે કે કેટલો રોષ કોનો ખાડવાનો પ્રયત્ન થયો છે. જે નવી પાર્ટીમાં નવા નામ આવે છે એ જૂના મુદ્દાઓ કેટલા ઉકેલે છે, સવાલ તો એ જ ઊભો રહેશે, કેમ કે જનતા તો એ જ છે, જનતા બદલાશે નહીં, સરકાર એ છે, નામો બદલાયા છે. અપેક્ષા રાખીએ કે જે પ્રક્રિયા છે એ વિધિવત રીતે થાય, એ જ રીતે જનતાની જે સમસ્યા છે એ પણ વિધિવત રીતે સમયસર ઉકેલાય. કદાચ જનતાની અપેક્ષા એ જ હશે આટલો બધો ટેક્સ ભર્યા પછી. ધન્યવાદ નરેશ વરિયા સાહેબ અને જગદીશભાઈ મહેતા, આપનો પણ ધન્યવાદ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.